ખાસ કરીને આ પ્રતિનિધિત્વ આપવા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાષ્ટ્રીય અને રાજ્યના સંગઠનનું શિરમોર નેતૃત્વ, જિલ્લાનું સંગઠન, સાંસદ આદરણીય વિનોદભાઈ, જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના સંગઠનના અને ચૂંટાયેલા સૌ પદાધિકારીઓ, મિત્રો, શુભેચ્છકો, કાર્યકર્તાઓનું, તમામ વર્ગ સમૂહના લોકોનું આપના માધ્યમથી હૃદયપૂર્વકનો આભાર માનવાની સાથે સાથે વિક્રમ સંવંત 2082નું વર્ષ આપણા સૌના માટે સુખદાયી, ફળદાયી અને આરોગ્યપ્રદ નીવડે, રાજ્યની સાર્વત્રિક સમૃદ્ધિની દિશા તરફ આગળ વધે એવી પ્રાર્થના સાથે અસ્તુ. ખૂબ કચ્છ માટે આનંદનો દિવસ છે આજે. દિવાળી પહેલાં જ દિવાળી આખા રાજ્યમાં અને આપણા કચ્છમાં પણ દિવાળી જેવો માહોલ લાગે છે. આપના માધ્યમથી જણાવીશ કે ત્રિકમભાઈ છાંગા સાહેબને જે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણનો વિભાગ મળ્યો છે એના માટે જે કચ્છમાં ઘણા ટાઈમથી જે શિક્ષકોની ઘટ અને જે મુશ્કેલીઓ છે એ આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં ત્રિકમભાઈના પોતાના પરિપક્વતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની એની કામગીરીને લઈને અને એક શિક્ષક તરીકે પણ પોતે સેવાઓ આપી છે. શિક્ષિત વ્યક્તિ છે અને એકદમ કોમન મેન છે. એટલે આપણા માટે, કચ્છ માટે ખૂબ સારી વાત છે. એટલે હું એમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે કચ્છને ઘણા સમયથી જે સ્થાન નહોતું મળ્યું એ આપણા પ્રજાવત્સલ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ સાહેબ, નડ્ડા સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમના પ્રધાનમંત્રીમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે એટલા માટે આખા કચ્છમાં ખુશીનો માહોલ છે. અને અંજારમાં તો ખુશી જ હોય જ, કારણ કે એ પોતે પણ સારી રીતે કામગીરી કરી છે અને આવતા સમયમાં કચ્છ અને ગુજરાતમાં એ ખૂબ યશસ્વી કામગીરી કરે એવી મારા તરફથી હૃદયપૂર્વકને ત્રિકમભાઈને શુભેચ્છા આપું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. આપણે ત્રિકમભાઈને રાજ્યની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. અમને ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ ખાતા આપવામાં આવે એ એક વિભાગની જવાબદારી હોય છે, પણ કેબિનેટમાં દરેક બાબતમાં એ ચર્ચા કરી શકે એવા સક્ષમ છે. અંજાર વિસ્તારને પ્રતિનિધિત્વ મળવાથી આ વિસ્તાર અને સમગ્ર કચ્છ વિસ્તારને ઘણો મોટો ફાયદો થશે. ત્રિકમભાઈ એક અભ્યાસુ વ્યક્તિ છે. આપણે બધા જાણીએ છીએ કે જિલ્લા પંચાયતમાં જે રીતે એમણે વહીવટ ચલાવ્યો અને આખા રાજ્યમાં પહેલી વખત કે 100 વર્ષના જે કર્મચારી હતા એમનું સન્માન કર્યું, ઓપન સામાન્ય સભા કરી અને તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેને પણ કીધું કે ભાઈ આ કચ્છ જિલ્લો જે કરે એ બધા જિલ્લામાં કરવું જોઈએ. એ પ્રકારનું નેતૃત્વ છે. ધારાસભ્ય તરીકે પણ એમને આ વિસ્તારના પ્રશ્નોની સરસ રજૂઆત કરી છે. તો મંત્રી તરીકે આ વિસ્તારમાં વિકાસના કામોને વેગ મળશે અને જે સમસ્યા હશે નાગરિકોની એનું નિરાકરણ ઝડપથી આવશે.